નસવાડીમાં વિદ્યાર્થી દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી। એબીવીપી દ્વારા એસબી સોલંકી વિદ્યા મંદિરમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। પર્યાવરણની જાળવણી અને પ્રકૃતિના જતનનો સંદેશ આપવા માટે વિદ્યાર્થી દિવસ નિમિત્તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ નસવાડી એકમ દ્વારા એક વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્થાનિક એસબી સોલંકી વિદ્યા મંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ અને કાર્યકરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। કાર્યક્રમ દરમિયાન શાળાના પ્રાંગણમાં વિવિધ પ્રકારના ઉપયોગી અને છાયા આપતા વૃક્ષોના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત સામાજિક અગ્રણીઓ, શિક્ષણ પ્રેમીઓ અને એબીવીપીના કાર્યકરોએ વાવેલા છોડને માત્ર રોપવા પૂરતા જ નહીં પરંતુ તેના મોટા થવા સુધી નિયમિત જાળવણી કરવાની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી। ત્યાં હાજર મહાનુભાવોએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે ગ્લોબલ વોર્મિંગના આ સમયમાં પર્યાવરણનું સંતુલન જાળવવા અને હરિયાળું ભવિષ્ય નિર્માણ કરવા માટે વૃક્ષારોપણ અનિવાર્ય છે। હવે સમય પાકી ગયો છે કે વૃક્ષારોપણને એક જન આંદોલન બનાવવામાં આવે। નસવાડી એકમના કાર્યકરો દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું અને અંતમાં ઉપસ્થિત સર્વે મહેમાનો અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। નમસ્કાર। આવું કુદરતી વાતાવરણમાં આવેલી શ્રીમતી એસબી સોલંકી વિદ્યા મંદિર ખાતે આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ વિદ્યાર્થી દિવસને લઈને કરવામાં આવ્યો, જેમાં શાળાના આચાર્ય તેમજ સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ સામાજિક અગ્રણીઓ ત્યાં ઉપસ્થિત રહ્યા અને એક સમાજમાં સારો મેસેજ વૃક્ષ વાવવા જોઈએ એનો જાય તે નિમિત્તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો। નમસ્તે, વિશાલ ભરવાડ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ નસવાડી નગર સહમંત્રી। નમસ્કાર। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છોટાઉદેપુર દ્વારા વિદ્યાર્થી દિવસ નિમિત્તે એસબી સોલંકી વિદ્યા મંદિર ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સામાજિક અગ્રણીઓ બધા હાજર રહ્યા અને આ પર્યાવરણને સારો સમાજને મેસેજ જાય કે આપણે વૃક્ષ વાવવું જોઈએ વર્ષની અંદર એક પણ, જેથી કરીને પર્યાવરણની અંદર સારો આબોહવા અને ઓક્સિજન આપણને મળી રહે। તો આવો સૌ સાથે મળીને આ ચોમાસા દરમિયાન વૃક્ષારોપણને વધુમાં વધુ વાવેતર કરીએ, જેથી કરીને પર્યાવરણને અને આપણને સૌને લાભદાયી મળી રહે। શું નામ? આનંદભાઈ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા સંયોજક।